નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ્સ। છોટાઉદેપુર જિલ્લા અને તાલુકા પંચાયત બેઠકોની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોએ ભવ્ય રેલી સાથે ઉમેદવારી પત્રો ભર્યા। છોટાઉદેપુર જિલ્લા અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના તાલુકા અને જિલ્લા પંચાયતના બેઠકોના ઉમેદવારોએ ભવ્ય રેલી અને કાર્યકરોના ઉત્સાહ સાથે પોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા। છોટાઉદેપુર જિલ્લા અને તાલુકા પંચાયતની આગામી સામાન્ય ચૂંટણીઓને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોએ છોટાઉદેપુર પ્રાંત કચેરી ખાતે પોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા। આ પ્રસંગે ભાજપના દિગ્ગજ નેતાઓ, હોદ્દેદારો, કાર્યકરો અને સમર્થકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ઉમેદવારી પત્ર ભરતા સમયે લોકસભા સાંસદ જશુ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ રસિક રાઠવા, પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવા અને પૂર્વ ધારાસભ્ય શંકર રાઠવા સહિત અનેક જિલ્લાના તથા તાલુકાના અગ્રણીઓ અને હોદ્દેદારો સાથે જ કાર્યકરો હાજર રહ્યા હતા। રિપોર્ટર નિશાંત ચૌહાણ, છોટાઉદેપુર। મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે આજે છોટાઉદેપુર જિલ્લામાં પણ 32 જિલ્લા પંચાયત, 150 તાલુકા પંચાયત અને 28 નગરપાલિકાના સભ્યો માટે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર પ્રદેશે જે કાર્યકર્તાઓને મહોર મારી અને પસંદગી કર્યા છે, તેમના આજે ઉમેદવારી પત્ર ભર્યા છે અને અમે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વવાળી કેન્દ્રની સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલની ગુજરાતની સરકારની અંદર જે વિકાસના કાર્યો છે એ લઈને પ્રજા વચ્ચે જઈશું। સાથે જ નરેન્દ્રભાઈની સરકારમાં મફત અન્ન યોજના, કિસાન સન્માન નિધિ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્યમાન કાર્ડ અને સાથે જ વૃદ્ધ પેન્શન, વિધવા સહાય આવી અનેક યોજનાઓ, વ્યક્તિગત અને સાથે સામૂહિક યોજનાઓ અને આ વિસ્તારની અંદર થયેલા જે કામો છે એ કામો લઈને અમે પ્રજા વચ્ચે જઈશું અને પ્રજા અમને સ્વીકારી રહી છે, ભારતીય જનતા પાર્ટીને સ્વીકારી રહી છે અને થયેલા જે કામો છે એના આધારે પ્રજા અત્યંત ખુશ છે અને સારો આવકાર મળી રહ્યો છે। બોરેલીની અંદર ટિકિટની અંદર ક્યાંક ને ક્યાંક નિરાશા જોવા મળી રહી છે અને પૂર્વ એપીએમસી ચેરમેન તાલુકા પંચાયત પ્રમુખના પતિએ બળવો કરીને આજે ઉમેદવારી નોંધાવી। શું કહેવાય? ભારતીય જનતા પાર્ટીનું પરિવાર એકદમ મોટું વિશાળ પરિવાર છે, વિશ્વની સૌથી મોટી પાર્ટી છે। ક્યારેક ને ક્યારેક કાર્યકર્તાને ન્યાય પણ મળ્યો છે, ક્યારેક થોડી ઘણી ક્ષતિ હશે, પણ ઘીમાં ઠરી જશે, એમાં કોઈ શંકા નથી। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા રાષ્ટ્ર અને મરેલો કાર્યકર્તા હોય છે, એ ભારતીય જનતા પાર્ટીનું કામ કરશે। આજે જે તમારા ત્યાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાંથી જે કાર્યકરો જોડાયા છે, કેટલા છે, ક્યાંથી છે, શું ફરક પડશે? અનેક કાર્યકર્તાઓ જે અન્ય પક્ષોમાંથી આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, એ આ વિસ્તારનો વિકાસ જે થઈ રહ્યો છે એનું સાથે ગત ટર્મની અંદર 31 જિલ્લા પંચાયત સભ્યો હતા, આ વખતે કેટલું? સોપડા સાફ કે પછી આ વખતે 32 જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટી। આજે મને ભારતીય જનતા પાર્ટીએ મારા નામની મેન્ડેટ આપ્યું છે, એ લઈને આજે મારા સમર્થકો સાથે હું કલેક્ટર કચેરી ખાતે આજે ફોર્મ ભર્યું। મને પૂરેપૂરો વિશ્વાસ છે કે છોટાઉદેપુર જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો બહુમતીથી લઈ રહ્યા છે। 32 માંથી એક માત્ર તમને રિપીટ કરવામાં આવ્યા છે, એ બાબતે શું કહેશો? 32 માંથી માત્ર મને રિપીટ કરવામાં આવ્યા, એમાં ભારતીય જનતા પાર્ટી જે યોજનાઓ બનાવી છે એ યોજનાઓ લઈને જે નાનામાં નાના કાર્યકર્તા સુધી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પહોંચ્યો છે ને દરેક યોજનાનો લાભ હું નાનામાં નાના કાર્યકર્તાથી છેવાડાના માનવી સુધી પહોંચાડ્યો છે। એ બદલ પાર્ટીએ મને વિશ્વાસ મૂક્યો છે અને એ વિશ્વાસમાં હું ખરો ઉતરીશ। આરોગ્ય સમિતિના ચેરમેન હતા કઈ ચૂંટણીમાં જે જિલ્લા પંચાયત જીત્યા હતા, આ વખતે હવે શું? અમે જીતીને જઈશું, પછી મોવડી મંડળ જે નક્કી કરે એ પ્રમાણે અમે જે પદ આપશે એ લઈશું, પરંતુ અમે હોઈશું કે ન હોઈએ પદ પર, પણ અમે કાર્યકર્તા રહીને અમે પબ્લિકની સેવા કરશું અને વધારેમાં વધારે પ્રયત્ન કરીશું।